પછી કહું ન્યૂઝના ભૂખથી ભરપૂર ભાગમાં આપ સૌનું સ્વાગત છે। શરૂઆત કરીએ સુરતની કોલેજિયન ભેલ। આમ તો આ ભેલ પોણા 2 મિનિટમાં જ ઘરે બની જતી હોય છે, પરંતુ સુરતની પ્રજામાં ઝપના પૈસાની ઉણપ હોવાને કારણે આમનો ધંધો વ્યવસ્થિત ચાલે। બીજા સ્થાન પર આવે છે સુરતનો માયો પાઉં। જીવન મળ્યું છે તો એકવાર ચાખી લેજો, નહીતર અફસોસ કરશો, કારણ કે નર્કમાં આમની કોઈ શાખા નથી। ત્યારબાદ આવે છે આલુપુરી। સુરતની સારામાં સારી આલુપુરીને જગ્યા જાણવા માટે કમેન્ટ કરો। તે છતાં એક જગ્યા મેન્શન કરું છું, પરંતુ સુરતની પ્રજાને ખબર છે કે ત્યાં ભીડ ફક્ત આલુપુરી માટે નથી થતી। હવે વાત કરીએ સુરતની વડીલ વાનગી એટલે કે લોચા। જો તમે સુરતમાં નવા છો અને જાનીના લોચા સિવાય બીજે ક્યાંકનો લોચો ખાઈને તમે સુરતનું નામ બગાડ્યું તો તમને ઢોર માર મારવામાં આવી શકે છે। અમારી ટીમનું મજબૂત રીતે માનવું છે કે બધી વસ્તુમાં સુરતની ખાસિયત શોધ્યા વગર પ્રેમપૂર્વક પ્રિઝમા હોસ્પિટલની બહાર ઉભેલ સુનિલ શેટ્ટી જેવા દેખાતા ભાઈ પાસે પાણીપુરી ખાઈ આવજો। આ ઉપરાંત અહીંની લીંબુવાળી મસાલાપુરી ખાસ ટ્રાય કરજો, જેને ખાવાથી તમારા જીવનમાં આનંદ, ઉત્સાહ અને ફોસ્ફરસની કમી દૂર થઈ જશે, અને વધારે ખાશો તો જીવનથી તમે પણ ઘણા દૂર થઈ જશો। ત્યારબાદ ફ્રેન્કીની વાત કરીએ તો આ સ્થળ સુધી તમને ભગવાન પણ નહીં પહોંચાડી શકે, કારણ કે અમને પોતાને પણ આની લોકેશન યાદ નથી। સુરત ભ્રમણ કરીને અમારા 2 કર્મચારીઓની શારીરિક સ્થિતિ તેમજ માનસિક સ્થિતિ પણ નિયંત્રણની બહાર થઈ ચૂકી હતી। આવા અન્ય વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ પછી કહું છું। કેમેરામેન કૃણાલ ટેલર સાથે હું અખંડ ભૂખેશ, કૃણાલ ટેલર પોતે।